જય શ્રી કૃષ્ણ. પ્રિય તુલા રાશિના જાતકો, શું તમે તૈયાર છો તમારી જિંદગીના સૌથી મોટા આર્થિક ઉછાળા માટે? મે 2026નો આ મહિનો તમારા નસીબના એવા પાના ખોલવા જઈ રહ્યો છે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. તમારી રાશિના સ્વામી શુક્રદેવ બ્રહ્માંડમાં એવો દુર્લભ યોગ રચી રહ્યા છે જે તમારી ઇન્ટ્યુશન પાવર એટલે કે તમારી આંતરજ્ઞાન શક્તિને અનેક ગણી વધારી દેશે. પણ સાવધાન, એક એવી ભૂલ છે જે તમારા હાથમાં આવેલી સફળતાને નુકસાનમાં બદલી શકે છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે ગ્રહોની આ ચાલ તમને કરોડપતિ એટલે કે ધનવાન પણ બનાવવાની ક્ષમતા ધરાવે છે અને કઈ સાવધાની રાખવી અનિવાર્ય છે. અંત સુધી બન્યા રહેજો, કારણ કે છેલ્લે હું તમને એક એવી ટીપ આપીશ જે તમારા આખા મહિનાને સફળ બનાવી દેશે. પ્રિય દર્શક મિત્રો, તુલા રાશિ માટે મે 2026નો મહિનો ગ્રહોની રીતે અત્યંત શક્તિશાળી છે. તમારી રાશિનો સ્વામી શુક્ર 9મા ભાવમાં ભાગ્યનો સાથ અપાવી રહ્યો છે. આ મહિને તમારી નિર્ણય શક્તિ એટલી સચોટ હશે કે જો તમારું મન કહે કે આ નોકરી કે ધંધો તમારા માટે શ્રેષ્ઠ છે તો બસ આંખો બંધ કરી અને આગળ વધી જજો. સફળતા તમારા કદમ ચૂમશે. ખાસ કરીને જે લોકો રેસ્ટોરન્ટ અને ટેક્સટાઇલ એટલે કે કાપડના વ્યવસાયમાં છે તેમના માટે આ સમય ગોલ્ડન પીરિયડ સાબિત થશે. કોર્પોરેટ જગતમાં કામ કરતા લોકો માટે પ્રમોશન અને મોટી કંપની તરફથી ઓફર મળવાના પ્રબળ યોગ છે. આર્થિક મોરચાની વાત કરીએ તો મંગળદેવના પ્રભાવથી ધન આગમનમાં પુષ્કળ વૃદ્ધિ થશે. જે લોકો આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે તેમને માન, સન્માન અને નવી ઊંચાઈઓ મળશે. આધ્યાત્મિક નામજપ તમારી વાણીમાં એક અલગ તેજ પેદા લાવશે. જોકે મેડિકલ અને આઈટી ક્ષેત્રના લોકોએ નાણાકીય લાભની સાથે સાથે વધતા ખર્ચ પર લગામ રાખવી પડશે. મિત્રો અને ભાઈઓનો તમને ખભે ખભો મિલાવી અને સાથ મળશે. જો તમારી પાસે કોઈ એવી પ્રોપર્ટી છે જે લાંબા સમયથી વેચાતી નથી તો આ મહિને તેના વેચાણથી તમને મોટો લાભ મળી શકે એમ છે. પરંતુ પ્રેમ અને રોકાણની બાબતમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. પંચમ ભાવમાં રાહુ હોવાથી શેર બજારમાં ઉછીના પૈસા લઈને રોકાણ કરવાની ભૂલ ક્યારેય કરતા નહીં. પ્રેમ સંબંધોમાં પણ કોઈની વાતોમાં આવી અને છેતરાઈ ન જાવ તેનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્યની વાત કરીએ તો ઘૂંટણની તકલીફ અને કફની સમસ્યા પરેશાન કરી શકે છે. પણ સારી વાત એ છે કે તમારા શત્રુઓ તમારી સામે માથું ઊંચકી શકશે નહીં. જે વિદ્યાર્થીઓ રિસર્ચ કે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગે છે તેમના માટે આ મહિનો પ્રોત્સાહક સમાચાર લઈ અને આવશે. પિતા સાથેના સંબંધોમાં થોડી નમ્રતા રાખજો જેથી કોઈ વૈચારિક મતભેદ ન સર્જાય. દર્શક મિત્રો, તુલા રાશિ માટે મે 2026 એ નવી ઊંચાઈઓ સર કરવાનો મહિનો છે. આ પ્રગતિને કાયમી બનાવવા માટે એક વિશેષ ઉપાય કરજો. દર શુક્રવારે માતા લક્ષ્મીજીની સામે ઘીનો દીવો પ્રગટાવી અને લલિતા સહસ્ર નામનો પાઠ કરજો અથવા સાંભળજો. આ પાઠ મોબાઈલ કે લેપટોપમાં વિડીયો ચાલુ કરી અને એમ નહીં, પણ તમારા પાસે જે વિદ્વાન બ્રાહ્મણો હોય એમની પાસે કરાવજો. હવે તમારા માટે આજનો પડકાર, જો તમને લાગે છે કે તમે આ મહિને તમારી સફળતા માટે 100% મહેનત કરશો તો અત્યારે જ કોમેન્ટમાં લખો હું તૈયાર છું અથવા આઈ એમ રેડી. આવું લખી અને તમારી સંકલ્પ શક્તિ બતાવો. આ પોઝિટિવિટી તમારા ભાગ્યને જાગૃત કરશે. આ વિડીયોને એવા લોકો સાથે જરૂર શેર કરજો જેમના જીવનમાં તમે ઊંચાઈ જોવા માંગો છો. અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહેજો. ભગવાન કાશી વિશ્વનાથ વિશ્વનું મંગલ કરે એવી મંગલ કામના સહ અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.